હેલો મિત્રો, કેમ છો બધા? આઈએએસ ક્રોનિકલમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે અહીંયા ભારતીય અર્થતંત્રની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ અને આપણે અહીંયા ભારતીય અર્થતંત્રના જેટલા પણ ટોપિક છે એમને ખૂબ જ વિસ્તારથી અને પ્રિલિમ્સ અથવા મેન્સ રિલેટેડ કઈ રીતના આપણે કનેક્ટ કરી શકીએ, એમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે એ રીતના સંપૂર્ણપણે બધા ડાયમેન્શન સાથે જોશી. તો આજનો આપણો ટોપિક છે રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ. તો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક કઈ રીતના માપવામાં આવે છે? રાષ્ટ્રીય આવકને તમે જનરલી ન્યૂઝમાં અથવા તો આપણે કઈ કે ન્યૂઝપેપરમાં જોયું હશે, જીડીપી ની હાલતા આપણે જોઈએ તો ફોરકાસ્ટિંગ કરવામાં આવતું હોય છે આઈએમએફ અને વર્લ્ડ બેંક દ્વારા, બરોબર છે. તો વિવિધ દેશની જે જીડીપી હોય છે એ શું છે અને જીડીપીમાં શેનો સમાવેશ થાય છે. આ સિવાય રાષ્ટ્રીય આવકના અલગ અલગ જે માપદંડો છે, જેમાં જીએનપી અને આ સિવાય અત્યારે હાલમાં જે ચર્ચામાં ટોપિક રહે છે એ છે ગ્રીન જીડીપી નો. ઠીક છે, તો ગ્રીન જીડીપી શું છે, જીએનપી શું છે, જીડીપી શું છે, આ બધા વિશે આપણે આમાં જાણશી. હવે પ્રશ્ન એ થાય કે રાષ્ટ્રીય આવક વિશે આપણે જાણવાથી અને અથવા તેમને કેલ્ક્યુલેટ કરવાથી, એમની ગણતરી કરવાથી ને આપણે ફાયદો શું થાય? તો આના પરથી આપણે અંદાજ આવે છે કે કોઈ પણ દેશની જે વૃદ્ધિ છે કેવી થઈ રહી છે, એમાં જે લોકો રહે છે એમને એમની જે ઇન્કમ છે એમાં શું ફેરફાર થઈ રહ્યો છે. આ સિવાય જે રાષ્ટ્રીય આવક છે એ એકબીજા દેશોને કમ્પેર કરવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. તો આનાથી આપણે ઓવરઓલ લોકોના વેલબિંગ અને જે કોઈ બી કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે તેને સમજી શકીએ છીએ. તો રાષ્ટ્રીય આવકમાં સૌથી પહેલા આપણે જોઈએ તો એક કોન્સેપ્ટ આવે છે ઇકોનોમિક ટેરેટરી, એટલે કે આર્થિક ક્ષેત્રની સીમાઓ. તો સરકાર દ્વારા સંચાલિત તે ભૌગોલિક વિસ્તાર જ્યાં વ્યક્તિઓ, માલ અને મૂડી, મતલબ કે કોઈ પર્સન, ગુડ્સ અને કેપિટલ, મૂડી એટલે કેપિટલ, કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, એ મુક્ત રીતે અવર જવર કરી શકે તેને કહેવાય ઇકોનોમિક ટેરેટરી. બરોબર છે. કોઈ એક દેશ છે, જેમ કે આ ભારત છે, બરોબર છે, તો ભારતની ભૌગોલિક ટેરેટરી થઈ. આ સિવાય અહીંયાથી જે વોટર એરિયા હોય આપણો જે કઈ બી, બરોબર છે, 200 નોક્ટિમલ માઇલ આપણે કહીએ, બરોબર છે. તો તે નોક્ટિકલ માઇલ્સ 200 હોય છે ત્યાં સુધી ભારતની સીમા લાગુ પડે છે. તો એમની ભૌગોલિક સીમા થઈ. તો આ ભૌગોલિક સીમામાં જે કઈ બી ઇકોનોમિક એક્ટિવિટી થતી હોય, બરોબર છે, તો એને કહેવાય ઇકોનોમિક ટેરેટરી. તો એવી આજે આખા ભારતમાં અલગ અલગ રાજ્યો હોય છે, જેમ કે આપણે માનો તમે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે. તો આમાં આપણે કહીએ કે વ્યક્તિની એટલે કે આપણા જે સિટીઝન્સ, નાગરિક કે એમની અને માલની એટલે કે ગુડ્સની અને કેપિટલની મુક્તપણે અવર જવર થાય છે, બરોબર છે. તો એટલા માટે આપણે એમને આર્થિક ટેરેટરી કહી શકીએ. હવે એમાં જોઈએ આપણે વિદેશમાં આવેલી આપણી એમ્બેસી, મિલિટરી બેઝ અને કોન્સ્યુલેટ્સ, આમનો સમાવેશ થાય છે આપણી આર્થિક એટલે કે ઇકોનોમિક ટેરેટરીમાં. તો આપણે જેમ વાત થઈ, આ ભારતની ભૌગોલિક ટેરેટરી છે, બરોબર છે, પણ આ સિવાય ભારતની કોઈ એમ્બેસી હશે કે જે વિદેશમાં, કે આપણે ગણી લઈએ કે યુએસએ માં હશે, બરોબર છે. તો ત્યાં જે કઈ બી એક્ટિવિટી થતી હશે, આર્થિક એક્ટિવિટી થતી હશે, જે ગતિવિધિ થતી હશે, એ કેનો ભાગ બનશે? ભારતની આર્થિક ટેરેટરીનો ભાગ બનશે. આ સિવાય જે કોન્સ્યુલેટ અને મિલિટરી બેઝ, જાણે કે ભારતનું મિલિટરી બેઝ કોઈ છે હિન્દ મહાસાગરમાં, માલદીવમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે માલદીવ છે, ત્યાં ભારતની એક મિલિટરી બેઝ છે. તો ત્યાં જે કઈ બી આર્થિક ક્ષેત્રની જે આર્થિક ગતિવિધિઓ થતી હશે એ આવશે ભારતની ઇકોનોમિક ટેરેટરીમાં, ભલે તે ભારતની ભૌગોલિક ટેરેટરીની બહાર છે. તો ઇકોનોમિક ટેરેટરીમાં શેનો શેનો સમાવેશ થાય છે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે. પ્રિલિમ્સમાં સીધો ક્વેશ્ચન પૂછી શકાય છે કે નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુનો ભારતની અથવા તો કોઈ પણ દેશની આર્થિક ક્ષેત્રની સીમામાં નથી આવતું? તો એમાં એક્સક્લુડમાં આવશે દેશની અંદર આવેલી વિદેશી એમ્બેસી. જાણે કે ભારતમાં આપણે કહીએ કે ભારતમાં રશિયાની એમ્બેસી હશે તો એ ભારતની આર્થિક ક્ષેત્રમાં નહીં આવે, ભલે એ પછી ભારતને ભૌગોલિક ક્ષેત્રમાં છે
પણ આર્થિક ક્ષેત્રમાં નહીં આવે. તો ઇન્ક્લુડ શું થશે એ તો આપણે જોયું કે એમ્બેસી, કોન્સ્યુલેટ, મિલિટરી બેઝ, આ સિવાય આંતરરાષ્ટ્રીય જળ સીમામાં રેસિડેન્ટ દ્વારા સંચાલિત શિપ, એરક્રાફ્ટ, ફિશિંગ વેસલ્સ અને આ બધી વસ્તુ જે મેં અહીં વાત કરી કે આપણે જે ભારતનો મેપ છે તો અહીંયા જે કંઈ બી આજે 200 નોટિકલ માઇલ સુધી આપણે વાત કરી કે એ ઇન્ટરનેશનલ અથવા તો ભારતની સીમાની ભારતની ભૌગોલિક સીમામાં ભારતના અધિકારનું જે જળ ક્ષેત્ર છે. આ સિવાય ઇન્ટરનેશનલ વોટર આવશે એમની પછી, તો એમાં જે આંતરરાષ્ટ્રીય જળ સીમામાં જે રેસિડેન્ટ સંચાલિત શિપ્સ આ બધી વસ્તુઓનો એમાં સમાવેશ થશે. હવે બહુ અગત્યનો ટોપિક આવે જ્યારે આપણે જીડીપી ની કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે નોર્મલ રેસિડન્ટ અને ઇન્ડિયન સિટીઝન આ બે વચ્ચેનો ડિફરન્સ કરવો ખૂબ જરૂરી બને છે. તો નોર્મલ રેસિડન્ટ એટલે કે સામાન્ય નિવાસી જે ખાલી ભારતમાં રહેતા હોય, આર્થિક ખ્યાલ છે, ઇકોનોમિકલ કોન્સેપ્ટ છે. જ્યારે સિટીઝન છે એ લીગલ કોન્સેપ્ટ છે. સિટીઝનને અમુક અધિકારો આપવામાં આવે છે જે ખાલી જે તે સિટીઝન હોય એમની પાસે જ હોય છે. જ્યારે રેસિડન્ટ એટલે કે કોઈ બી એવી વ્યક્તિ કે જે ભારતની ભૌગોલિક સીમામાં રહે છે, જે સામાન્ય રીતના દેશમાં રહે છે અને જેના આર્થિક હિતોનું કેન્દ્ર તે દેશના ઇકોનોમિક ટેરેટરીમાં હોય છે. તો અહીંયા તમે સમજો કે કોઈ વ્યક્તિ છે એ રશિયામાં છે, બરોબર છે, જે છે રશિયન છે પણ રહે છે ભારતમાં, તો એ એક નોર્મલ રેસિડન્ટની જેમ કાઉન્ટ થશે. એટલે કે એ દેશની ઇકોનોમિક ટેરેટરીનો ભાગ બનશે. તો આમાં કોનો કોનો સમાવેશ થાય છે? ભારતમાં રહેતા ભારતીયનો અને ભારતમાં રહેતા વિદેશીઓનો. એટલે કે આમાં ભારતના અને વિદેશીઓ જે ભારતમાં રહે છે બંનેનો સમાવેશ થશે. ત્યારે સિટીઝનમાં કેનો સમાવેશ થશે? ભારતમાં રહેતા ભારતીય નાગરિકો અને વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો. કોઈ વ્યક્તિ છે જે ઇન્ડિયન છે પણ રહે છે યુએસએ માં, તો એમનો સમાવેશ આપણે એક રીતના કહીએ તો સિટીઝનમાં થઈ શકે. જેની પાસે દેશની કાયદેસર નાગરિકતા હોય એ છે સિટીઝનશીપ, એ લીગલ કોન્સેપ્ટ છે. જ્યારે રેસિડન્ટ છે એ એક રીતના આર્થિક કોન્સેપ્ટ છે. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. આગળ જોઈએ આપણે તો જીડીપી અને જીએનપી ના મુખ્ય તફાવતો. બરોબર છે, જે આપણે વાત કરી જીડીપી અને જીએનપી એના મુખ્ય તફાવતો શું છે? તો જીડીપી છે ડોમેસ્ટિક ટેરેટરી, એટલે કે જે ભૌગોલિક ભૌગોલિકની જે સીમિત આપણે જે સીમાની વાત કરી એ કોન્સેપ્ટ છે જીડીપી નો. જ્યારે જીએનપી છે સિટીઝનશીપ, યાની કે જે લીગલ આપણે વાત કરી લીગલ કોન્સેપ્ટ છે તેનાથી જે દેશની રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તેમને જીએનપી કહે છે. અને ડોમેસ્ટિક અથવા તો કે ભૌગોલિક રીતના કહીએ તો એ જીડીપી છે. ભારતમાં રહેતા ભારતીયો એ બંનેની વચ્ચેનો કોમન બનશે, બરોબર છે, જેનો જીએનપી માં બી કાઉન્ટ થશે અને જીડીપી માં બી કાઉન્ટ થશે. તો આ એક યાદ રાખવાની વસ્તુ છે. જીડીપી ની ગણતરીના રૂલ્સમાં જોઈએ, ભારતના આર્થિક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ, બરોબર છે, તો કોઈ વ્યક્તિ ભારતની વિદેશમાં રહેલી કોઈ એમ્બેસી છે ત્યાં બી કંઈક ઉત્પાદન અથવા તો આર્થિક ગતિવિધિ કરશે તો એનો ઇન્ક્લુડ થશે જીએનપી માં, ભલે એ સિટીઝન ના હોય, બરોબર છે. તો ભારતમાં રહેતા તમામ રેસિડન્ટ અને ફોરેન રેસિડન્ટ સહિત જે કંઈ બી ઉત્પાદન કરવામાં આવે તેનો કેલ્ક્યુલેશન જીડીપી માં થશે. વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો પણ આમાં આવી જશે. ત્યારે જીએનપી ની ગણતરીમાં ભારતીય નાગરિકો દ્વારા ઉત્પાદન ગણવામાં આવશે, બરોબર છે. તમામ ભારતીય નાગરિકો જે ભારતમાં રહેતા હોય કે પછી વિદેશમાં રહેતા હોય તેમના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવશે, જે આર્થિક ગતિવિધિ કરવામાં આવશે તેનો ઉલ્લેખ આવશે જીએનપી માં. હવે આપણે અલગ અલગ વસ્તુઓ હોય એમનો વ્યાપ આપણે જોઈએ તો બરોબર છે. તો જીડીપી માં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? ઇન્ટરમીડિયેટ જે ગુડ્સ હોય કે જે એક તરીકે કોઈ બીજી પ્રોડક્ટ બનાવવા માટે વચ્ચેની વસ્તુ તરીકે ઉપયોગમાં આવતી હોય જેને ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહે છે, તેનો સમાવેશ જીડીપી ના બકેટમાં થતો નથી. આ સિવાય સેકન્ડ હેન્ડ ગુડ્સ હોય
કે જે કોઈ આપણે જોઈએ કે મોટરસાયકલ હોય કે 4 વ્હીલ હોય તો સેકન્ડ હેન્ડ ગુડ્સ હોય તેનો સમાવેશ જીડીપી બકેટમાં થશે નહીં. આમાં એક સ્પેશિયલ અપવાદ છે. તો સેકન્ડ હેન્ડ ગુડ્સના વેચાણ પર મળતી જે સર્વિસ હોય જેને બ્રોકરેજ કહીએ, આપણે ગુજરાતીમાં દલાલી કહીએ, બરોબર છે. તો જે દલાલી છે, જે બ્રોકરેજ છે, તે સર્વિસ છે જે ઇન્ટરમીડિયેટ ગુડ્સને વેચવા માટે જે વચેટીઓ હોય તે ખાતો હોય છે અથવા તો એ રકમ રાખતો હોય છે. તો જે એ છે એમનો જીડીપીમાં કેલ્ક્યુલેશન કરવામાં આવશે. આ એક ખૂબ જ અગત્યનો ટોપિક અથવા તો પોઈન્ટ બની રહે છે તે પ્રિલિમ્સમાં પૂછી શકે છે કે સેકન્ડ હેન્ડ ગુડ્સ પર જે સેકન્ડ હેન્ડ ગુડ્સ છે એમનો જીડીપીમાં કેલ્ક્યુલેશન કરવામાં નથી આવતું, પણ જે સેકન્ડ હેન્ડ ગુડ્સને વેચાવામાં સર્વિસમાં જે બ્રોકરેજ ચાર્જ છે, સેવાકીય ચાર્જ છે, તે જીડીપીમાં કેલ્ક્યુલેટ થાય છે. આ સિવાય બીજી તમામ જે ફાઇનલ ગુડ્સ હોય એમનો એમાં સમાવેશ થાય છે. સેલ્ફ કમ્યુનિકેટ માટેની ઉત્પાદિત વસ્તુઓ એટલે કે આપણે જે ઘરે કંઈ બનાવવા માટેનો ઉપયોગ કરીએ તેનો એમાં સમાવેશ થાય છે. અને અનસોલ્ડ ગુડ્સ હોય છે કે આપણે બનાવી લીધી જે તે ફાઇનાન્શિયલ યરમાં વેચાણી નથી, તો તેનો પણ સમાવેશ જીડીપીમાં થાય છે. જેવી રીતે આપણે ગુડ્સનું જોયું એટલે કે જે માલ સામાન હોય એમની વાત કરી, એવી રીતના આપણે સેવાઓનો કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય તે જોઈએ. તો ઇન્ક્લુડ છે દેશમાં ઉત્પન્ન થયેલી તમામ સેવા, બરોબર છે. અને એક્સક્લુડ છે નોન માર્કેટેબલ સર્વિસ, અથવા તો આપણે એમ કહી શકીએ કે જે ઘરેલું કામ હોય છે જે આપણે જનરલી સ્ત્રીઓ કરતી હોય છે, તો એ કોન્સેપ્ટ પણ એક રીતના કહીએ તો જીડીપી ની એક રીતના ક્રિટિસિઝમ પણ છે કે જે ઘરેલું બાઈઓ છે, જે હોમ મેકર્સ છે, એ લોકો જે કામ કરે છે એનો જીડીપીમાં ઇન્ક્લુડ થતો નથી, બરોબર છે. અથવા તો કોઈ વૃદ્ધ લોકોની સેવા કરવામાં આવે છે તો એવી વસ્તુઓ જે સર્વિસ છે એમનો પણ જીડીપીમાં ઇન્ક્લુડ થતું નથી. આ એક રીતના આપણે કહીએ તો ક્રિટિસિઝમ છે જીડીપી કેલ્ક્યુલેશન માટેની. અને આના સિવાયની જે બધી જ સેવાઓ છે તેનો જીડીપીમાં ગણતરી કરવામાં આવે છે, ઉલ્લેખ કરવામાં આવે છે. અહીંયા એક એક્સેપ્શન પણ છે, એટલે કે પાછો એક અપવાદ છે. જેમ આપણે ઉપર જોયું દલાલીનો જે રીતના અપવાદ હતો એવી રીતના આમાં પણ એક અપવાદ છે. ઓનર દ્વારા પોતે ઉપયોગમાં લેવાતા મકાનને જે એટલે કે આપણે કોઈ એક મકાનમાં રહીએ છીએ તો આપણે એમાં રેન્ટ ભરતા નથી, તો જે રેન્ટ નથી ભરતા તેને કહેવાય ઇમ્પ્યુટેડ રેન્ટ. તો જે ઇમ્પ્યુટેડ રેન્ટ છે તેનો જીડીપીમાં ગણતરી કરવામાં આવે છે. જાણે કે હું એક મકાન માલિક છું અને આપણે એવી રીતના કહીએ કે એસ્ટિમેશન છે કે આ મકાનની જે રેન્ટ છે એ 10,000 પર મંથ હોઈ શકે, પણ હું એ 10,000 પર મંથ ભરતો નથી કેમ કે મકાનનો ઓનર જ હું છું, બરોબર છે. તો એ જે 10,000 છે એ બન્યો ઇમ્પ્યુટેડ રેન્ટ અને તેમનો જીડીપીમાં ઉલ્લેખ કરવામાં આવે છે. આ એક યાદ રાખવાનું પોઈન્ટ છે. આ પછી આપણે જોઈએ આવકનો નિયમ, તો ઇન્કમ રૂલ. તો કોર રૂલ શું છે? નેશનલ ઇન્કમમાં માત્ર ઉત્પાદનની પ્રક્રિયાથી ઉદ્ભવી ફેક્ટર ઇન્કમનો સમાવેશ થાય છે, બરોબર છે. ફેક્ટર ઇન્કમ એટલે શું? તો 4 ફેક્ટર છે, બરોબર છે, તમે વાંચી જશે. લેન્ડ, લેબર, આપણે 4 ફેક્ટર છે: લેન્ડ, લેબર, એન્ટરપ્રેનરશિપ અને કેપિટલ. એટલે કે જમીન, શ્રમ, કેપિટલ એટલે કે મૂડી, અને નિયોજન એટલે કે એન્ટરપ્રેનરશિપ. તો આ જે છે એ 4 છે ફેક્ટર ઇન્કમના સોર્સ. આના દ્વારા જે ઇન્કમ જનરેટ થાય તેનો જ સમાવેશ જીડીપીમાં અથવા તો નેશનલ ઇન્કમમાં થાય છે. આ સિવાયના જે કંઈ બી ઇન્કમ છે, ઇન્કમનો સોર્સ છે, તેનો સમાવેશ જીડીપીમાં થતો નથી. તો જેમ કે ટ્રાન્સફર પેમેન્ટ,
એટલે કે જે સરકાર દ્વારા કેટલી વખત યોજનાઓની અંતર્ગત જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે તેનો સમાવેશ જીડીપીમાં થતો નથી. આ સિવાય જે એજ્યુકેશન ગ્રાન્ટ આપવામાં આવે છે, ઓલ્ડ એજ પેન્શન આપવામાં આવે છે, જેમ કે વયોવૃદ્ધિ યોજના કરીને એક સરકારની યોજના છે, તેમાં જે વૃદ્ધ લોકોને જે 2000 કે 1500 જે રીતના મહિને આપવામાં આવે છે, તો આ એક રીતના એમની ઇન્કમ થઈ, પણ આ ઇન્કમનો સમાવેશ નેશનલ ઇન્કમમાં થતો નથી. અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ આપવામાં આવે છે, બેરોજગાર ભથ્થું હોય છે. આ સિવાય ગિફ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે પૂછી શકાય છે પ્રિલિમ્સમાં એ છે રેમિટન્સ. રેમિટન્સ એટલે કે વિદેશમાંથી આવતું જે મૂડી હોય છે, જે વિદેશમાં એનઆરઆઈ લોકો રહે છે, જે ત્યાં કમાય છે અને ભારતમાં તેમના સગાવાલાને મોકલતા હોય છે, તેમનો સમાવેશ નેશનલ ઇન્કમમાં થતો નથી. બરોબર છે, કેમ કે ફેક્ટર ઇન્કમથી ને જનરેટ થયેલી ઇન્કમ નથી, એ ટ્રાન્સફર પેમેન્ટની જેમ, અથવા તો વગર મહેનતે, આપણે સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વગર મહેનતે. કેમ કે જો અહીં આપણે લેન્ડ યુઝ કરશે એટલે કે જમીન યુઝ કરશે તો કઈ મહેનત કરવી પડશે, લેબર એટલે કે શ્રમ યુઝ કરશે તો મહેનત કરવી પડશે, કેપિટલ એટલે કે મૂડી યુઝ કરશે તો બી આપણે કંઈ કામ કર્યું, અને આપણે એન્ટરપ્રેન્યોરશિપ કરી તો બી આપણે કંઈ કામ કર્યું. આ ચાર વસ્તુ સિવાય કઈ બી રીતના પૈસા અથવા તો કે ઇન્કમ જનરેટ થતી હોય તો તે નેશનલ ઇન્કમમાં સમાવેશ પામશે નહીં. હવે આપણે જોઈએ ટેક્સ આર્કિટેક્ચર, એટલે કે ટેક્સનું સ્ટ્રક્ચર કેવી રીતના હોય છે. બરોબર છે, તો એક હોય છે પ્રોડક્શન ટેક્સ અને એક હોય છે પ્રોડક્ટ ટેક્સ. પ્રોડક્શન ટેક્સ એટલે શું છે કે જે ઉત્પાદન ઉપર લાગતું હોય. બરોબર છે, એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રી પર જ કમ્પ્લીટ એક રીતના ટેક્સ લગાવવામાં આવે છે, કોઈ પર્ટિક્યુલર વસ્તુ પર લગાવવામાં નથી આવતો. જે વસ્તુ પ્રોડક્શન કરવા માટે ટેક્સ લાગે છે તેમને કહેવાય પ્રોડક્શન ટેક્સ. ઉત્પાદન પ્રક્રિયા અથવા ઉત્પાદનના સાધનો, સેક્ટર ઓફ પ્રોડક્શન, આપણે જે વાત થઈ ચાર, એમના પર લાગતા કર છે. આ પ્રતિ યુનિટ પર લાગતા નથી, એટલે કે તમે કેટલી વસ્તુ ઉત્પન્ન કરો છો એના સાથે એમને કોઈ લેવા દેવા નથી, પણ તમે કોઈ વસ્તુનું પેદાશ કરો છો, પ્રોડક્શન કરો છો, તેમના પર લાગતો ટેક્સ છે. એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો લેન્ડ રેવન્યુ છે, સ્ટેમ્પ ડ્યુટી છે, રજિસ્ટ્રેશન ફીસ હોય, અથવા તો કે પ્રોફેશનલ ટેક્સ કપાતો હોય, તો આ છે એક પ્રકારનો પ્રોડક્શન ટેક્સ. એમની અપોઝિટ હોય છે પ્રોડક્ટ કર, એટલે કે પ્રોડક્ટ ટેક્સ. હવે જે ઉત્પાદનના પ્રતિ યુનિટ પર લગાવવામાં આવે છે, જેમ કે તમે માનો કે એક સાયકલ, હવે એક સાયકલ બનાવી તો એ એક સાયકલ, જે એક સાયકલ પર જ એ ટેક્સ લાગશે. તમે 10 સાયકલ બનાવો તો 10 સાયકલ નો ટેક્સ લાગશે. તો આ થઈ ગયો પ્રોડક્ટ ટેક્સ, જે વસ્તુના યુનિટ ઉપર કે કેટલી પ્રોડક્ટ ઉત્પન્ન કરવામાં આવે છે એના પર લાગતો ટેક્સ છે. તો આ આપણે અત્યારે ખાલી એઝ અ ઓવરવ્યુ જોઈએ છે, જ્યારે આપણે ટેક્સેશન વિશે ભણશી ત્યારે એમને ડિટેલમાં સમજશે. સબસિડીમાં પણ સેમ જ છે કે પ્રોડક્શન પર સબસિડી આપવામાં આવે છે, ક્યારેક પ્રોડક્ટ પર સબસિડી આપવામાં આવે છે. પ્રોડક્શન પર સબસિડી એટલે કે ડાયરેક્ટ જે તે એન્ટરપ્રાઇઝ હોય છે એમને આપવામાં આવતી નાણાકીય સહાય છે, જેમ કે રેલવે સબસિડી હોય છે, ફાર્મર સબસિડી હોય છે, અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સબસિડી હોય છે. જ્યારે પ્રોડક્ટ સબસિડી છે એ પ્રોડક્ટ ઉપર આપવામાં આવે છે, ગ્રાહક સુધી પહોંચતી ચોક્કસ પ્રોડક્ટના એકમ પર આપવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો ફૂડ સબસિડી છે, એલપીજી સબસિડી છે, બરોબર છે, કેરોસીન સબસિડી છે, ફર્ટિલાઇઝર સબસિડી છે, જે ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચે એમની વચ્ચે આપવામાં આવે છે. હવે લાસ્ટમાં અલ્ટિમેટ નેશનલ ઇન્કમ વિશે ટૂંકમાં આપણે એક રીતના જોઈએ તો એમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની છે, આર્થિક ક્ષેત્ર એટલે કે ઇકોનોમિક ટેરેટરી, તેમાં શું ઇન્ક્લુડ થાય છે એ અને શું ઇન્ક્લુડ નથી થતું એ. આ સિવાય જીડીપી માટે લોકોમાં આપણે સમજવાનું છે કે ફોરેનર અથવા તો આપણે કહીએ કે સામાન્ય રેસિડેન્ટ અને સિટીઝન વચ્ચેનો કોન્સેપ્ટ સમજવાનો રહેશે. આ સિવાય વસ્તુમાં આપણે જોઈએ તો વસ્તુમાં આપણે શું સમજવાનું છે, ફાઇનલ ગુડ્સ શું છે, અનસોલ્ડ ઇન્વેન્ટરી શું છે, ઇન્ટરમીડિયેટ અને સેકન્ડ હેન્ડ ગુડ્સ વિશે આપણે વાત કરીએ એ રીતના. અને સેવાઓમાં એવી રીતના માર્કેટેબલ અથવા તો ઇમ્પ્યુટેડ રેન્ટ્સ અને હાઉસહોલ્ડ કોર્સ એટલે કે જે ઘરેલું કામ હોય છે એ. અને આવકમાં જે ફેક્ટર ઇન્કમથી થતી જનરેટ થતી આવક છે તે જ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, જ્યારે ટ્રાન્સફર પેમેન્ટ અથવા રેમિટન્સ અથવા પેન્શન દ્વારા થતી ઇન્કમને કેલ્ક્યુલેટ કરવામાં આવતું નથી.
તો આ 5 જે વસ્તુ થઈ, આર્થિક ક્ષેત્ર, લોકો, વસ્તુઓ, સેવાઓ, આવક અને સોરી, આર્થિક ક્ષેત્ર, લોકો, વસ્તુઓ, સેવાઓ અને આવક, આ 5 જે કેટેગરી છે તેને જ આપણે યાદ રાખવાની છે. આમાંથી તમે મોસ્ટ ઓફ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. આપણે એક વિડીયોમાં જીડીપી, જીએનપી રિલેટેડ જે કંઈ બી એમસીક્યુ હશે, જે પ્રીવિયસ યર ક્વેશ્ચન હશે અથવા તો મોડેલ ક્વેશ્ચન હશે, તે પણ આપણે ડિસ્કસ કરશે. તો આ આજનો આપણો ટોપિક હતો. તો અત્યારે બસ આટલું જ. મળીએ આગલા વિડીયોમાં. થેન્ક યુ. ગુડ બાય.